ચાલો એક નાનકડી વાર્તા અને એની પાછળ છુપાયેલી મોટી શક્તિ વિશે જાણીએ. આ વાર્તા છે ચિંતનની, જેને એક ચમકતું બીજ મળ્યું. એના દાદાએ કહ્યું કે આ જાદુઈ છે. તો ચિંતન રોજ એ બીજને પાણી પાતો અને ખૂબ પ્રેમથી એની સંભાળ રાખતો. અને પછી ચિંતનને સમજાયું કે અસલી જાદુ બીજમાં નહીં પણ એની મહેનત અને પ્રેમમાં હતો. તો આવી સાદી વાર્તાઓ આટલી અસરકારક કેમ હોય છે? કારણ કે તે આપણને બોધપાઠ શીખવે છે. આ વાર્તાઓ નીતિ જેવા ગહન સિદ્ધાંતોને ખૂબ જ સાદી રીતે સમજાવે છે. એમની તાકાત એમની સરળતામાં જ છે, એટલે તો એ સહેલાઈથી યાદ રહી જાય છે. આ વાર્તાઓ બાળકોને વફાદારી, ન્યાય અને દયા જેવા સાર્વત્રિક મૂલ્યો શીખવે છે. અને ગુજરાતમાં આ પરંપરાને જીવંત રાખવાનો શ્રેય એક ખાસ વ્યક્તિને જાય છે. એ હતા ગિજુભાઈ બધેકા, એક વકીલ જેઓ બાળકોના શિક્ષણમાં બદલાવ લાવવા માંગતા હતા. ગાંધીજીએ એમને આ મજેદાર નામ આપ્યું હતું, જે એમની મા જેવી કાળજી બતાવતું હતું. ગિજુભાઈના કારણે જ ગુજરાતી બાળ સાહિત્યનો સુવર્ણકાળ શરૂ થયો એમ કહી શકાય. પણ આ વાર્તાઓની પ્રેરણા ક્યાંથી આવી? એના મૂળ ખૂબ જ પ્રાચીન છે. એ મૂળ છે પંચતંત્ર, જેમાં પ્રાણીઓ દ્વારા જીવન અને રાજનીતિના પાઠ શીખવવામાં આવ્યા. અને નવાઈની વાત તો એ છે કે આવી વાર્તાઓ દુનિયાભરમાં જોવા મળે છે. તો આ બધું આપણને ફરી ચિંતનની વાર્તા પર લઈ આવે છે. એટલે કે સાચો જાદુ કોઈ વસ્તુમાં નથી, પણ આપણી મહેનત અને ધીરજમાં છે. તો વિચારવા જેવી વાત એ છે કે આપણા જીવનમાં એવું કયું જાદુઈ બીજ છે